દુનિયામાં સૌથી ઓછામાં ઓછું વજનવાળાનું જો હથિયાર હોય ને આપણી પાસે તો એ આ સાહેબ જીભ છે, જેનું કોઈ વજન નથી. પણ સાહેબ એના ઘા જ્યારે વાગે ને સાહેબ એ કોઈ દિવસ રૂજાતા નથી. એટલે જ્યારે એનું વજન ભલે નથી પણ જ્યારે એના ઘા તમારા દિલમાં વાગે ને સાહેબ, ત્યારે માણસ ખરેખર બહુ, તમને એક વખત વાગ્યું હોય ને તો એ જખમ રૂજાય, પણ જ્યારે જીભના ઘા વાગ્યા હોય ને એ કોઈ દિવસ ન. એક સરસ પ્રસંગ છે, એક જણો એને હાવજની હારે મિત્રતા એટલી કરેલી સાહેબ, અને ઘરે ફળિયું મોટું, અને એક વખત બેઠો હશે બરાબર ખાટલો બાટલો નાખીને એની બાજુમાં હાવજ બેઠેલો, અને અમુક મહેમાનને આવું ને ડેલીએ જઈને સાહેબ એને જોયું ત્યાં તો ભાઈ દાળા મથો એની બાજુમાં બેઠેલો, ને ઓલો તો માથે આમ હાથ ફેરવતો તો સિંહની. ઓલાને એમ થયું આનું કારણ હું, પણ સાહેબ ત્યારે ઓલાએ મહેમાનને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે તારે વહી આવો, તમે બીતા નહીં, આ તો મારો કૂતરો છે. અને સાહેબ ઈ શબ્દ જ્યારે એને બોલ્યો હાવજ ઉપર કે આ તો મારો કૂતરો છે, અને હાવજને આમ ધણધણાટી થઈ ગઈ કે હકીકતમાં જો આની મિત્રતા ન હોત ને તો એક પંજો મારીને આનું પૂરું કરી દે, પણ આની મિત્રતા છે એટલે મારાથી કાંઈ ન બોલાય. પણ જ્યારે હાવજ તો શાંતિથી ત્યારે ગમ ખાઈને બેઠો રહ્યો, પણ જ્યારે એના ઘરેથી ઓલા મહેમાન જ્યારે વયા ગયા ત્યારે હાવજે સામેથી કવાડો લઈ અને એના ગરદણીના હાથમાં દીધો અને કીધું કે આ કવાડાનો મારા ઉપર ઘા કર, મારા માથા ઉપર કવાડો મારી દે. ત્યારે ગરદણીએ કીધું પણ મારી હું ભૂલ થઈ ગઈ? ભૂલ તો તારે એટલી કે તે મને એની સામે એમ કીધું કે આ તો મારો કૂતરો છે, અને ખરેખર હું તો સિંહનો રાજા હાવજ કહેવાઉં, અને તે મને કૂતરો કીધો. એ કે તું આ કવાડાનો ઘા મારા માથામાં માર, નહીં તો હું તને પંજો મારી નાખીશ. હવે સાહેબ બોલાને તો પછી કરવું હું, કવાડાનો ઘા માર્યો અને હાવજ ત્યાંથી વયો ગયો. સાહેબ લગભગ મારે ખ્યાલથી 1, 2, 3 વર્ષના વાણા વાઈ ગયા છે ને જ્યારે પાછો હાવજ ઘા કરતો આવ્યો, અને સાહેબ બોલાના તો રવાડા બેઠા થઈ ગયા હા હું. ત્યારે હાવજ આવીને એટલું જ પૂછ્યું હતું એને કે તે મને કવાડાનો ઘા માર્યો હતો? તો કે હા મિત્ર, મેં તને કવાડાનો ઘા કર્યો હતો. ત્યારે કીધું કે મારા માથા ઉપર જોઈ કવાડાનો ઘા જે માર્યો હતો એ રૂજાઈ ગયો? ત્યારે સાહેબ એને કીધું કે હા કવાડાનો ઘા તો રૂજાઈ ગયો. પણ સાહેબ ત્યારે હાવજે એટલું કીધું કે કવાડાનો ઘા તો 3 વર્ષે રૂજાઈ ગયો, પણ તે જ્યારે મને હજી કૂતરો કીધો હતો ને હજી મારા દિલમાં એ ખટકે છે. એટલે હકીકતમાં જે જીભના ઘા લાગી જાય ને સાહેબ, ઈ કોઈ દિવસ રૂજાતા નથી સાહેબ. એટલે જ કીધું છે કે એવા ઘા ના મારો.